સ્વામિનારાયણ તમામ હરિભક્તોને આજે આપણે સ્વભાવ દોષ વિશે પ્રવચન સાંભળીશું। આપણે હંમેશા આપણા સ્વભાવને કારણે દુઃખી થતા હોઈએ છીએ। આપણને આપણી કોઈ ભૂલ બતાવે તો આપણને ગમતું હોતું નથી, પરંતુ જો કોઈ આપણી ભૂલ બતાવે તો આપણને સુધરવાનો મોકો મળતો હોય છે, પરંતુ તે આપણને ગમતું નથી। યોગી બાપા હંમેશા કહેતા કે મને કોઈ મારી ભૂલ બતાવે તો હું તેમના પર રાજી થઉં। પ્રમુખ સ્વામી મહારાજના ઘણીવાર અપમાન થયા, પરંતુ તેઓ તેમાં શાંત જ રહ્યા છે। તેમણે ક્યારેય ગુસ્સો નથી કર્યો। તે આપણને શીખવાડે છે કે આપણે કયા સમયે કેવું વર્તન કરવું જોઈએ। આપણે જીવનમાં આગળ વધવા માટે સારો સ્વભાવ રાખવો જોઈએ, સારું વર્તન કરવું જોઈએ। આપણે કેવો સ્વભાવ રાખવો જોઈએ અને કેવું વર્તન કરવું જોઈએ તે વિશે સુંદર પ્રવચનનો લાભ આપણને પૂજ્ય જનમંગલ સ્વામી આપશે। તો ચાલો જનમંગલ સ્વામીના મુખેથી પ્રવચનનો લાભ પ્રાપ્ત કરીએ। નારાયણ રે વચનાવત ગઢડા મધ્ય પ્રકરણનું 15 શત્રુપણું રાખ્યાનું। સ્વામિનારાયણ રે સંવંત 1878 ભાદરવા સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા કાચરના દરબારમાં મંદિરની ઓસરીએ ચાકડો નખાવીને બિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવો ને જો એક વિચાર કરીએ તો સ્વભાવનો નાશ થઈ જાય, અને એવો વિચાર કરીએ તો આપણો ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં, એવો તે કયો વિચાર છે? હોય તેમ કહો। પછી પરમહંસમાં જેને જેમ સમજાતું હતું તેણે તેમ કહ્યું, ખાસ કોઈથી કહેવાનું નહીં। પછીજી મહારાજ બોલ્યા છે, લો અમે કહીએ છીએ જેમ બા હોય તે આપણને કંઈ કામ થતું હોય તે બગાડી દે, અથવા પોતાની માં તેનું જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય છે, અથવા કોઈ બીજો શત્રુ તેનું ભૂંડું કરે તો અતિશય રાજી થાય છે, અતિશય રાજી થવાય છે। તેમ જે મોક્ષને અર્થે યત્ન કરે તેમાં જો કામ ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ એવો જ વેર, અને તેને ખડકો ક્યારેય ટળે નહીં। એવો વિચાર જેને હાથ આવે તે વિચારે કરી શત્રુ માત્રને ટાળે દે। અને જ્યારે કોઈ સંત કામાદિક શત્રુની નિંદા કરે અથવા શત્રુને ખોદે એવો વિચાર હોય તો તેને સાધુનો અભાવ આવે નહીં। સામો સાધુનો અતિશય ગુણ લે, સમજે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે। આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રને નાશ કરી નાખે। કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદય વિશે રહે નહીં, ભૂંડો સ્વભાવ એના હૃદય વિશે રહી શકે નહીં, અને એ વિચાર વિના ગમે તે જાય, ગમે તેટલી જાતના વિચાર કરે તો એ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં। માટે સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું તે સર્વે વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે। સ્વામિનારાયણ ભગવાન આપણે સમજાવે છે આ વચનામૃતની અંદર, થોડું મોનિટર વધારે। શ્રીજી મહારાજ પોતે શું કહે છે આપણને? સ્વભાવ ટાળવાની વાત। દરેક મનુષ્યમાં કંઈ ના કંઈ સ્વભાવ હોય છે। દુઃખના મૂળિયા અહમ ને મમત્વ છે, વિષયમાં રાગ છે। આજે કેટલું બધું એજ્યુકેશન દુનિયામાં છે। પહેલાના સમયમાં એવી સુવિધાઓ આપણા પરિવારમાં નહોતી કે કોઈને નહોતી, રાજાઓને નહોતી આવી। બધું જ માણસના ઘરમાં છે, પણ જો સ્વભાવ સારો નહીં હોય તો મજા ન આવે જીવન જીવવાની। રસોડું સારું હોય, તબિયત સારી હોય, બેંક બેલેન્સ સારું હોય, બંગલો, એસી, ગાડીઓ બધું સારું હોય, પણ મન બગડેલું હોય તો એ કોઈ વસ્તુ આપણે શાંતિ નહીં આપે। આજે મોટા મોટા માણસો, મોટા જ્ઞાનીઓ, ધર્મગુરુઓ પણ વિક્ષેપ પામી ગયા સ્વભાવને લઈને। દેવોની અંદર પણ સ્વભાવ નડ્યા છે।
નવાઈની વાત તો એ છે કે કોઈ વ્યક્તિને એવું લાગતું નથી કે મને સ્વભાવ મારો નડે છે. તુલસીદાસે લખ્યું, જબ હોત હરિ કી કૃપા તબ સુધત અપના દોષ. જેની પર ભગવાનની કૃપા થાય એને પોતાની ભૂલો દેખાય, ને ભૂલો દેખાય તો ભૂલો આપણી સુધરે. યોગીજી મહારાજ એવું બોલ્યા યોગી ગીતામાં કે મને કોક ટોકે ગમે, મારી ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં. આપણે વર્ષોથી સત્સંગ કરી છે, આ વિચાર આપણને હાથ આવે છે. આજે માણસ પોતાને ઘરની અંદર કે સત્સંગમાં બહાર ગમે ત્યાં સૌથી સરસ પોતાને જ ગણે છે. આ દુનિયામાં કોઈ મેડિસિન છે જ નહીં સ્વભાવ કાઢવા માટે. મોટા મોટા ડોક્ટરોને સ્વભાવ નડે છે, પ્રધાનોમાં નડે છે, આઈએસ ઓફિસરો મોટા મોટા ભણી ગણીને ઘણી બધી બુદ્ધિ પ્રાપ્ત આખા જિલ્લાનું હેન્ડલિંગ કરે છે, પણ પોતાના મનનું સંચાલન. અહીં બેઠા તમામને આપણે 8 દિવસથી 7 દિવસથી આ કથા સાંભળી છે, સમજણ કેળવવા માટે, કાઢવા માટે, સુખ શાંતિ માટે. પણ જો લઈએ નહીં ને તો કોઈ વસ્તુ કથા કામ નહીં લાગે આપણને. આખી જિંદગી કથા સાંભળીશું ને પણ ગુનો પડે. આખી જિંદગી મહેનત કરો ને તો એક સ્વભાવ નહીં જાય. પણ ભગવાન ક્ષણમાં સ્વભાવ આપણે આવે છે ને ઇન્સ્ટન્ટ ખમણ બની જાય, તરત આછો નાખવો ના પડે, ઇન્સ્ટન્ટ સ્વભાવ નીકળી જાય. ઉપેન્દ્રાનંદ સ્વામીને ખાલી લીપણ કરાયું, હવે લીપણ કઈ અઠવાડિયું નહોતું હાલ્યું. જે ઋષિ હોય 60,000 વર્ષ સુધી નથી કાઢી શક્યા. બાપાને મેં એક પ્રશ્ન પૂછ્યો પ્રમુખ સ્વામી મહારાજને, કરો તો કામ કરો તો બળી જાય કે ન બળી જાય? બાપા કે બળી જાય ને કેમ ન બળે? તો દ્રષ્ટિ કરો ને વાંધો, હું ઉમળકો આવો છે ને દ્રષ્ટિ કરવાનો. બાપા હવે ઉમળકો કેવી રીતે લાવવું આપણે એમને? ગમે તેટલી સાધનાઓ વ્યક્તિ કરશે ને, અને સ્વભાવ કેવી વસ્તુ છે. અત્યારે એમ આવ્યા તો ગાડી લઈ આવી, ડ્રાઈવર લઈ આવ્યા, ગાડીમાં હાન મજી બેસી તો હવાય ભટકાડે છે ગાડી કે ડ્રાઈવર? એક્સિડન્ટ કોણ કરે છે? ડ્રાઈવર આપણું મન છે. માણસ અને ગાડીને ધોધો કરે, ડ્રાઈવર ભલે બાટલી પી નાખે. મન બગડેલા છે, શરીરને હમોના ક્યાંથી પ્રશ્ન સોલ્વ થાય? આપણે સુખ અને દુઃખ મનમાં ને વિચારમાં છે માણસ. અહીંયા તમે બેઠા છો બધાના ઘરમાં નાના મોટા સ્વભાવ નથી નડતા? કયો હું તમને પૂછું, અહીં બેઠા એવા છીએ આપણે? મહેમાન આવે કેટલા ડાયા થઈ જાય ઘરમાં, અને બધા ભ્રમરૂપ જ વર્તે, હસતું મોઢું રાખે. કપ રકાપી ફૂટ્યા હોય તો એ વખતે કાંઈ નહીં, બસ ઉપડે પછી બધું સ્વભાવ દબાઈ જાય છે આપણા. બાપાડા નીકળી જાય ને ઘણી શાંતિ થઈ જાય. કાંટો વાગ્યો હોય, મજા ઘણું પડ્યું હોય, થોડું કઈક ફોડલી થઈ હોય ને મજા નથી આવતી. અને બધાને સ્વભાવ કાઢવા છે. હું હમણાં ગોધરા પારણ કરવા ગયો તો ગયા વર્ષે, તે મેં કીધું જેલમાં સભા કરી આવી આપણે, કારણ કે જેલમાં હું માણસો નવરા હોય ને પછી પ્લાનિંગ ન કરવાનું કરતા હોય, પછી છૂટીને આમ કરવું ને આને આમ કરવું છે. એટલે હું ગયો ને ડોક્ટર જેલમાં ને બિલ્ડર હોય જેલમાં ને, અને આદિવાસી વધારે, એ બધાની વચ્ચે બધા રહેવાનું. મોટા મોટા માણસો જેલમાં ભણેલા, સરકારને કઈ શોખ નથી થતો જેલમાં ભરવાનો, પણ માણસ આગુ પાછું કરે નહીં. એટલે સારા માણસ કોને કહેવાય? રૂપાળા હોય એને કહેવાય, સોનાની ચેન પહેરી હોય, મોટી ગાડીઓ લઈને ફરતા હોય, સારા માણસ. એના સ્વભાવ હારા છે એને સારા માણસ કહેવાય. યોગીજી મહારાજ બધે તળાવે નાવા જતા, ચૂલા ફૂકીને રસોઈ કરતા, પણ એનું જે હસવું ને એને જે કે કરોડપતિ શેઠિયાઓ ફીકા લાગે એને, કેટલી શાંતિ ને આનંદ ને ખુમારીમાં જીવ્યા છે. શાસ્ત્રી મહારાજ 80 વર્ષ બોલ્યા છે કે હું પસ્તાવ એવું કામ મારા જીવનમાં કર્યું નથી. પ્રમુખ સ્વામી 83ની સાલમાં બોલ્યા મુંબઈમાં કે કોઈ દે મને અફસોસ નથી થયો. લંડનમાં બાપાને પૂછ્યું કે તમને કોઈ તમારા માટે કોઈ વાંકું બોલે તો તમને ખુલાસો કરવાનું મન થાય? સ્વામી કે ના ના, અમને એવું મન ન થાય ખુલાસો કરવાનો. બાપાના 70 વાર અપમાન થયા છે જાહેરમાં, એનાથી વધારે. કોઈને કીધું નથી, કોઈનો બદલો લીધો નથી, અને અપમાન કરવા વાળાનું પણ હિત કર્યું છે. આજે દુનિયા કોઈને નમે એમ નથી. જો રોંગ જીવન જીવશો ને પરિવારે ફેંકી દેશે, આપણે સમાજ તો ફેંકી જ દેશે.
અને પ્રોપર જીવન જીવશો ને દુનિયા તમારા શરણે આવશે. આજે ભિખારીઓની પૂજા થાય છે દુનિયામાં. ભીખ માગતી વ્યક્તિઓ, મીરાબાઈ, સબરીબાઈ, જલારામ બાપા, એક પાય નહોતી જેની આગળ કોઈ એજ્યુકેશન નહોતું. આજે એના મંદિરો હજારો વર્ષો પછી લોકો પગે લાગે છે. ગમે તેવા ક્રિકેટર હોય, એક્ટર હોય કે ઉદ્યોગપતિ હોય, એનું મંદિર બાંધો, કોઈ દીવો કરવા જાય કેજો. ખરાબ છે એવું નથી કહેતા આપણે. જે માણસમાં સારા ગુણ છે, સૂર્યને ક્યારે બેટરીથી જોવો ના પડે. આપણે મોગરાના ફૂલને પરફ્યુમ ના છાંટવું પડે. જો સારા ગુણ હોય ને પરિચય આપવાની જરૂર જ નથી કોઈને. બધાને ગુણિયલ થવું છે. આજે ગુણાતીતાનંદ સ્વામીના હાથ નીચે 300 સંતો જૂનાગઢમાં રહેતા, પણ આ ભગતજી મેદાન મારી ગયા. એનું કારણ શું છે? આ બેઠા જોવો, સ્વભાવ એનો જોવો, જીવન વાંચો. સત્સંગીઓ અમુક તો ખોલતા જ નથી. અહીં સારું છે, બીજા અપૂર્વ મુનિ સ્વામી બધાને વચનાથ ને બધું કરાવ્યા છે. 4-4 કલાક વચનાથ વાંચ્યું બધાય. 35 વચનાથ વાંચ્યા ઘણી. કોણ કરાવે આવું? આજે આ સત્સંગ ના હોત, મંદિર ના હોત, બાપા ના હોત, સાપા સોપા ના કરે શું કરે? એમ સાધુ ન હોત, એમ શું કરે? તમે જેમ છોકરા રમાડતા હોય શું કરીએ? આ બાપાની દયાથી મંદિર ને સંતો ને આજે આનંદ છે. આવો માહોલ આખો. અમે એક ગામમાં ગયા ને, ભગતજીની મૂર્તિ સિંહાસનમાં આપણે હોય ને ગામડામાં પટમાં ચિત્ર પરથીમાં, તે એક સત્સંગી ભેગા એક ભાઈ આવેલા. તો મને પ્રશ્ન પૂછ્યો કે આ ભાઈ કોણ છે? આ ભાઈ છે સિંહાસનમાં કોણ બેસી ગયા? મને બધા ભગવાન લુગડા, એક ધોળા લુગડા વળે કે આ ભાઈ કોણ બેઠા? તને હું તંબુરાની ખબર પડી ભાઈ છે? ભગતજી કોણ છે? કેટલા જેના અપમાનો થયા છે, જેના તિરસ્કારો થયા છે, જેને વિમુખ કર્યા છે, એને જે ગુણેશ્વરી મળ્યા ને જ આપણને મળ્યા છે. અડધી વર્ષ સત્સંગમાંથી કાઢી મૂક્યા છે, પણ રોડ ઉપર બેઠા બેઠા ભજન કર્યું ને એક વ્યક્તિનો અભાવ લીધો નથી. છે આપણી તૈયારી આવી? નાની નાની વાતમાં મન દુઃખ થઈ જતું હોય આપણને. ઘણા તો પરિચય આપે, તને ખબર છે મારો સ્વભાવ કેવો હતો, હું કામ એવો રાખે છે? સ્વભાવ વાળા જ રાખવાના હતા. દુઃખાળું સ્વભાવનું બહુ છે. સ્વભાવ વાળા હું છે ને જાતા જ નથી. કેટલી એમ કથા કરીને એમ મા બાપ છોડીને આવે છે, ઘરે કબાટમાં મૂકીને આવે સ્વભાવ ભેગા જ આવે જ્યાં છે. વાંદરું વૈકુંઠમાં નો રે કહેવત છે. સ્વભાવ કાઢવાને બહુ અઘરા, બહુ જ અઘરા છે. તમે બીજાને સત્સંગને જેને પૂછો સ્વભાવ હું, ભાઈ એ શું વસ્તુ છે એને ખબર નહીં હોય સ્વભાવ હું છે. આપણે વળે કાંઈક એટલું સમજાણું. ક્રોધનો સ્વભાવ હોય, ખાવાનો સ્વભાવ, બોલવાનો સ્વભાવ. એટલે વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણને સ્વભાવ કાઢવાની દવાઓ બતાવી છે. રોગ થયો હોય ને માણસને તો 50 કિલોમીટરની દવા લેવા જાય. એમાં સ્વભાવ કાઢવા હોય ને રવિવારની સભાએ આવવાની, બધાને બેસવાનું, આરતીમાં દંડવટ કરવા, પ્રાર્થના કરવી, મહારાજ અમે અહમ મમત્વ માયા ટાળજો, અમારા સ્વભાવ ટાળજો, તમે દયા રાખજો, અમારી પર આશીર્વાદ આપજો, તમારી આજ્ઞાઓ પડે. બધા આપણે ઘણી મોટી સંખ્યામાં આટલા હરિભક્તો બેઠા છીએ. છેલ્લો જન્મ કરવો છે, આવા ગુરુ મળ્યા છે આપણને. એટલે સ્વભાવ મહારાજે વચનાથમાં લખ્યું છે અંત્યના 38માં 6 વસ્તુ જેનામાં હોય એને જીવતા સુખ ન થાય ને મર્યા પછી શાંતિ નહીં થાય. મહારાજે શ્રાપ નથી આપ્યો, આપણને આ ચેતવ્યા છે. જીવતા શાંતિ નહીં થાય કોઈને. રાવણ આગળ બધું હતું, હોનાનો પેલેસ હતો, વિદ્વાન, 4 વેદ ભણેલો, વેદ ઉપર ભાષ્યો લખ્યા હતા, 10,000 વર્ષ તપ કર્યું છે એ વ્યક્તિ, પણ સ્વભાવ નથી ગયા. જો મહાદેવજી પ્રસન્ન થયા, બ્રહ્માએ પ્રસન્ન થયા, અને ઘણું બધું કર્યું, પણ સ્વભાવ ગયા. એની પત્નીને મૂકીને બહાર પટકતું મન થઈ ગયું. કોઈ પણ વ્યક્તિ અહીં બેઠી છે, પોતાની પત્ની સિવાય કોઈ બેન દીકરી સામે ખરાબ નજર નાખવી ના જોઈએ કોઈને. એ પાપ છે, એ અધર્મ છે. એક પણ વ્યસન ના હોવું જોઈએ આપણા. કોઈ માણસને આપણે દુઃખી ના કરવા. હાય લાગી જશે કોકની, ઘરમાં નહીં કરવાનું. તમારી પત્ની તમારી નથી, એ ભગવાને મોકલીશ, ટાઈમ થાય છે ભગવાન લઈ લે છે. અને તમારી જ હોય તો ઉપર ફ્લેટ બાંધીને ભેગા રહ્યો ને.
નોખા હું કેમ થઈ જાઉં છું? કાલે સાણંદમાં પારાની પૂર્ણાવંતીમાં એક ભાઈ વાત કરી કે સ્વામી મારી પર ફોન આવ્યો છે, મારી કાકીનો, રડતા હતા. એના કાકાનો એટલો ખરાબ સ્વભાવ, પેલીને રોજ લાત મારે, ગાળું છે બોલાવે, જીવન ટૂંકાવા માંગે છે, એટલું એને હદ થઈ ગઈ. હવે આ કોઈ પોલીસો ને વકીલો સોલ્વ કરશે આ સ્વભાવ? હવે આપણે તો પાછા મોટા એટલે બોલાય નહીં, મોટા માણસને જલ્દી કેવું વિચારીને કેવું પડે, વાંકવું પડે તો આપણને કઈ કરે. પણ તોય મેં કીધું હાલો સાહસ કરી, પ્રાર્થના કરી, પૂનમ લઈ ગયો એક બાજુ, મોઢામાં લાડુ આપ્યો પેલા તો, અંજે પૂંફડું કહે ને પછી અંજેશન મરાય, હું ઓછું લાગે. અને પછી કીધું આ ધંધા કરો છો, તમારી બેન છે, તમારી દીકરીઓને આવું કરે તો પાપ લાગશે, કુદરત નહીં છોડે, માફી માંગી લેજો. રડી પડે, મારે કે નહીં, એને કે રડજો. આ સ્વભાવના દુઃખ છે ને ભલાને નડે છે. એટલે મહારાજ કીધું 6 વસ્તુથી દૂર રહેવું. પહેલું બતાવ્યું ભગવાન સ્વામિનારાયણ વચનાત્મા કે છે આનથી કોઈ સમજાવાળું અનંત બ્રહ્માંડોમાં કોઈ નથી, આમાં કાંઈ ફેર ન પડે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા એમાં કોઈ વ્યક્તિ ફેરફાર ના કરીએ કે દુનિયાની. તમને નાક કરડ્યો જ કરે તમને તો કેમ બીવો છો? કેટલો હુંવાળો હાથ ફેરવો ને હોડી મેલીને હું જાઉં. એ માની લેવાનું હોય કે અનુભવ કરવો છે? અમુક માની લેવાનું હોય, ના મને કવડે પછી હું માનવું, એવું હોય? આપણે બધાને સ્વીકારી લેવાનું. સ્વામિનારાયણ ભગવાન અંજના 38ના વચનાત્મા છેલ્લા ફકરામાં લખે છે 6 વાના હોય ને જીવતે સુખી નહીં થાય, મર્યા પછી શાંતિ નહીં થાય, બે લોકો એના બગડી જશે. પહેલા પેલું દ્રવ્યાધિકનો લોભ બતાવ્યો છે. તમારો પૈસો છે જ નહીં તમારી આગળ, ભગવાને આપ્યો. તમે ચડ્ડી પહેરીને આવ્યા હતા અને જાસુ તરીકે લુગડું છે શરીર ઉપર, તમારો આ સચમાં મારા છે, હું લઈ જાઉં, મને ના પાડે કોઠારી સ્વામી? પણ માઇક્રોફોન લઈ જાવ ન રોકે? તમારું હોય તમારે લઈ જવું જોઈએ કે નહીં ઉપર? તમારી વસ્તુ તમે લઈ જાઓ. તમે એક વસ્તુ દુનિયામાંથી લઈ જવાના છો આમાંથી? શું પૈસાને કરવાના? ભેગા કરીને કરવાના હું પૈસાને? કરોડ રૂપિયા હોય મને લગડી વગાડતા છે કઢીમાં. ખાવા કેટલું જોઈએ, હુવા કેટલું, હું હાય હાય. જે દાન આપવા વાળા બહુ આપે છે, નથી આપતા ને એ કોરા મહેમાનની જેમ જ આવે છે. ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે 10મો 20મો ભાગ. આ સંસ્થા તમે 1 રૂપિયો આપો ને 1.25 રૂપિયાનો ઉપયોગ કરે, પાયનો. કોઈ સાધુ મોશોક નથી કરતા, કોઈ દુરુપયોગ નહીં. અમારા કાર્યકરો એના ઘરના મોબાઈલ ને વેહિકલ વાપરે, 1 પાય તમારી ધર્મદારી બગડતી નથી. સમાજની તમામ સેવાઓ આ સંસ્થામાં થાય છે, કોઈ બાકી નથી સેવા. ગૌશાળા ગણો, અન્ય ક્ષેત્ર, દવાખાના, એજ્યુકેશન, કોઈ પણ ફિલ્ડ લો તમે, ભૂકંપ, રાહત, બધાને અહીંયા દાન આપવું જોઈએ વ્યવસ્થિત. ભગવાન કહે છે દ્રવ્યાધિકનો લોભ નો રાખવો. અમારે એક કાકા છે ને ગામડામાં, કાઠિયાવાડમાં, આરતીમાં આઠાના નાખીને 2 રૂપિયા લઈ જાય છે. જે પેલો છોકરો નાનો હતો ને હિરેન, મને કે આ તો આઠાના નાખીને વધારે પૈસા લઈ જાય પાછા. હવે એ મોટો ચાંદલો કરીને સૌથી પહેલા આરતીમાં આવે, કેમ ની ના પાડી? પછી 70 વર્ષની ઉંમર. એટલે કોના હાથરા પાપના પૈસા આ મંદિરમાં લોકો પાપ આપે છે, દેવાનું બાજુમાં લોકોએ આપેલું વીણી લાવો તમારે. હવે એને કહી તો પૈસી જાય મંદિર આવતા. મેં કીધું તારે પહેલી આરતી લઈને દાદા ઘરે જતું રહેવું. નાખો નાખે આપણા ન થાય કઈ હોય તો લઈ જાય ને. છોકરો કે ના પાડે તો ના પાડે, તારે કહેવાનું તમે વડીલ છો ને પહેલી આરતી તમને દેવાની, પછી બીજા એ સમજી જશે. સમજો બેઠું માણસોની વૃત્તિ તો જુઓ કેવી છે. ઠાકોરજીને અહીંયા રાજકોટ આવો હોલ બાંધ્યો, ત્યાં સંતોના હગાવાળા બે છે. આવડું મોટું મંદિર ચાલે છે, કેટલા પરા સભામાં. આજે તમે કલ્પના કરો એટલી સંખ્યામાં જો તમને વ્યસન છોડાવ્યા, તમારા ચારિત્ર હારે રહ્યા, તમારા દીકરા દીકરીઓને સંસ્કારો સારા આપે છે. કઈ સંસ્થામાં તમારા દીકરા દીકરીઓની સેફટી છે? કયો મને, કોને પડી છે તમારી? આજે સંતો જેવો કોઈને પગાર છે, કોઈને પરિવાર છે? એક ભગવાનના આધારે જીવે છે આ સંતો. નથી મા બાપ, નથી બહેનો ભાઈઓ, નથી પ્રોપર્ટી, નથી પૈસા, નથી એને સ્ત્રીઓ, નથી મોજ શોખ.
સામાન્ય વસ્તુ છે. અમારે બદલી થાય, તમારે જેમ આઈસર બોલાવવાનું ન હોય, પોટલો લઈને હાલતા થઈ જવાના, કઈ સામાન ન હોય. અમારે આ કોના માટે પ્રવૃત્તિ કરે છે? બધાને પૈસો છે ઠાકોરજીને દઈ દેવાનો, 10મો 20મો ભાગ. એક ભાઈનો મારી પર ફોન આવ્યો, મને કે મારે ઘરે 22 લાખ રૂપિયા છે અને બેંકમાં મૂકું તો સરકાર પૂછે ટેક્સ ભર્યો કે ક્યાંથી લાવ્યા, અને હગાવાલાને આપીને પાછા નો આપે તો સંબંધ બગડે પાછો, અને ઘરમાં રાખીએ તો ચોર આવી જાય. તો મારે કરવું શું? મેં મંદિરમાં આપી દો કે બીજો કઈ ઉપાય નથી તમારે ઘરે? આ હું ખોટો છે ઉપાય. મારો પૈસો તો બહુ એવો હોય, છૂટે જ નહીં, છૂટે જ નહીં. એક શેઠ મંદિરના પગથિયા ચડે ને ધોતિયા પાટલી કાઢીને ધોતિયું પકડીને ચડે. કેમ ધોતિયું પકડીને? કે લખ્યું છે ખાલી આ છે દર્શને ન દવાય, ધોતિયું પકડીને જવાનું. હા, કઈ ફ્રૂટ લઈ જાય, મોટડી કે 5 નાખ રૂપિયો બેરી પગેલા. આવા બધા ભગવાને બૂસ મારે હોય શેઠિયા. ભગવાને તો તેઓ ઠાકોરજીને જેટલું આ તો ઘી ખાટું થઈ ગયું હોય મંદિરમાં દી તો દીવા કરવા કામમાં. અમારા યોગી બાપાને એક ભાઈ ક્યાં ગાંડો છે ને સાતો પી નાખું. એટલે આપણે 6 વસ્તુ સોલ્વ કરવાની છે આ વચનાવૃતના આધારે. વચનાવૃતની 20 શતાબ્દી મહોત્સવ આવે છે. કોઈ દાડો દ્રૈવાદિકનો લોભ નહીં રાખવાનો, કોઈ નહીં. ભગવાનને અર્પણ કરી દેવાનું. આપણે ભગવાનના છીએ. અહીંયા પરાસભામાં કે કોઈ પણ સેન્ટરમાં જગ્યા લેવાની મારા વાળા ભાવ વધારે કરે છે. મંદિરમાંથી વધારે પૈસા લેવાના ઉપાય એ તો કરે, પણ કોઈક નવરા એવા હોય એને પાછા કે વધારે માપ જેલા હાલતો થતું કોનો પક્ષ રાખે? તારે ભગવાન હવે ઉપર જગ્યા આપણા બાપ દાદા પ્લોટ બુક કર્યો છે, કોની જગ્યામાં બેહવાનું છે? ભગવાનની જગ્યામાં. ઠાકોરજીને તો પ્રાણ આપી દેવાય, આપણે માથું આપી દેવાય. કબીરદાસના ભજનમાં આવે છે, એક માથું આપો ગુરુ મળે ને તો ગુરુ મફત મળ્યા છે. 100 માથા આપો તો એવા ગુરુ ન મળે. મરી જાઓ, વેચાઈ જાઓ, તમને કોણ તેડવા આવે એમ છે અંતકાળે? ભગવાનને સદ એક દ્રૈવાદિકનો લોભ, કોઈને લોભ નહીં રાખવાનો. બધાને સેવા કરવી તન મન ધનથી. સેવા હશે તો પરાસભામાં મંદિરો થાય, તમારા માટે વ્યવસ્થા બધી થાય. આ બધી હાંકડી જગ્યા પડી છે અહીંયા. બાપાની બહુ ઈચ્છા ત્યાં જગ્યા લેવાની, પણ સંજોગો ન થયું. આપણે હવે આ બધું આયોજન કરવાનું હોય તો પૈસા વગર કઈ થાય? અમે કઈ નોકરી ધંધા છે, અમારે શું કરીએ? અમે તમારા માટે વ્યવસ્થા બધી કરે છે. આ હોલ બાંધ્યો, એમને બાંધ્યો છે આવડો મોટો હોલ. બીજું મહારાજ કે સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના. હું સારંગપુર હતો ને, એમ બપોરે સાંજે 4 વાગે પૂરી શાક બનાવી, દૂધમાં લોટ બાંધીને. હાનના થાળ આપણે પહેલાના સમયમાં પૂરી શાક ને દૂધ ધરાવતા અથાણું. એટલે મેં બનાવવા જઈ, નારાયણ મુનિ સ્વામી, ઘનશ્યામ બાપા ને હું અને ધર્મ સ્વરૂપ સ્વામી, હું શાક સુધારી દઉં ને બાંધી લોટ બાંધી દૂધમાં. એમાં એક કાશી કાકા સારંગપુરમાં રહેતા, એ રોજ આવે શાક સુધરાવા. લગ્ન નહીં કરેલા, મંદિરમાં રહેતા સારંગપુર, મૂળ આણંદના. મને કે આ મારો ગાલ પ્રસાદીનો છે. મેં કેમ શાથી પ્રસાદી? એટલે હું ગાલ છે ને, આ માળા પ્રસાદી ની હોય બરાબર, ગાલ પ્રસાદી નો છું. એ કે સાસીમાં મને સાધુ બનાવ્યો છે. મારે બનવું નહોતું, પણ 2 સાધુ જતા રહ્યા. એટલે કે છે તમે થાવ? કે માને થાવ. સાસીમાં કે 2-3 મહિના થા પછી કોઈક નવું આવશે તને છૂટો કહી દઈશું. એને કે છે એટલે સાધુ કર્યા. અને રેલગાડીમાં એમ બેઠા ટ્રેનમાં, અને સામે બૈરા બેઠા. કે સાસીમાં જોડે જ હું બેઠો હતો. નવો સાધુ થયેલો, નાની ઉંમર, એટલે બૈરા સામું જોવે. સાસીમાં કે એ બાજુ નો જો, મારે સામું જોતું. જે ઘડીક સ્વામી સામું જોવે, પાછું બેયનું સામું જોવાય છે. હું બેયનું માં છે ને, લોકોને બધાને એવું જોવાય છે. બીજી વાર સાસીમાં કીધું, ત્રીજી વાર કીધું આ બાજુ જો ને. સાસીમાં એક લગાવી કે મને, એટલે પ્રસાદીનો ગાલ છે કે મને. અને સ્ત્રી વસ્તુ એવી છે, ભલ ભલાના પાણી ભરી જાય. મોટા દેવો હોય હલી ગયા, મોટા ઋષિ મુનિ હલી ગયા. બહુ અઘરું છે, બહુ જ. જીતમ જગત કે એના મનોહી, અને મન જીત્યો ને દુનિયા જીતી લીધી. સ્ત્રીનો ત્યાગ કરવો. આજે BAPS ની આ વિશેષતા છે, જેના 1100 સાધુઓ બ્રહ્મચારીઓ છે કળયુગમાં. આજે દુનિયામાં ક્યાંય નહીં મળે. મેં બાપાને વાત કરી હતી, મેં કીધું સ્વામી તમારા શરણોમાં 68 તીર્થ હોય કે ન હોય? સ્વામી કે હોય ને, કેમ ના હોય? તો મેં કીધું અમારે નાના સંતો શરણોમાં 2-5 તો હોય ને, 68 પૂરા ન હોય. મને સ્વામી કે પૂરેપૂરા હોય, ઓછા હું કેમ? આપણે ખોટા થઈ સાધુ બાપા કે. આજે જો ધન અને સ્ત્રી કાંતા કનેક સૂત્રણ વિશિષ્ટમ સકલમ જગત,
તાશુ તેશુ વિરક્તિશુ દી ભુજ પરમેશ્વર. સ્ત્રી અને ધનથી વિરક્ત છે એ બે અથાળો ભગવાન છે, ભાગવતમાં લખ્યું છે. આપણા સાધુઓ હસી તારા બ્રહ્મચારી છે, આપણે છોડી છોડીને આયા જો, અને આવા લુગડા ઉડીને બેહી ગયા વગર પગાર લેતો ધાંધ્યા મારે ગણે નોકરીમાં. કેટલા સમર્પણ છે સંતો, તમારા કલ્યાણ માટે તમને નથી પડી એટલે સંતોને તમારી પડી છે. કેટલી ધ્યાન રાખે છે આપણી પૂજા કરવાનું. હમણે વાત કરી મને ઉત્તમ પ્રિય સ્વામી કે અપૂર્વ મુનિ સ્વામી પારણ કરી એવા પાલનપુર. આજે જ ફોન આવ્યો એને હમણે 6 વાગે મને કે 3,500 માણસોએ નવી પૂજા લીધી પારણ. 3,500. અને સંખ્યા વધી ગઈ અમારી રવિવારની સભામાં કે આજે 40,000 35,000 માણસો આવતા પાલનપુરમાં. આજે બધાને સારા ગુણ મેળવવા છે, આમાંથી નીકળવું છે. હું તમને પૂછું, સ્ત્રીમાં સુખ છે? 3 વસ્તુ માટે માણસ દોડે છે, પૈસા માટે, સ્ત્રી માટે અને કીર્તિ માટે. એના પેટામાં બધું આવી ગયું જે સંતોને ભગવાને એકેય આપ્યું નથી આમાંથી. અને સ્ત્રીમાં સુખ હોય તો એમ બધા દુઃખી થઈને તમે સુખી થઈ ગયા. તમને પગે લાગવા આવો. ઘણા વરરાજા લગ્નની ચોરીમાંથી જ પગે લાગવા આવે ડાયરેક્ટ. સ્વામી આજે લગ્ન થયા, આશીર્વાદ આપો, સુખી થઈ. ભાઈ સુખી થવા પૈણા થઈ જાવ ને અમારે શું જરૂર? અને તમે બધા પૈણા જે સુખી થવા પૈણા થાય કે થઈ ગયા. સ્ત્રીમાં સુખ છે. સ્ત્રી જ વધારે રડતી હોય દુનિયામાં, આત્મહત્યા હોય એ જ વધારે સંખ્યામાં કરે. સ્ત્રી ખરાબ નથી ને પુરુષે ખરાબ નથી, માણસની વૃત્તિઓ ખરાબ છે. એટલે એને વિશે બેઠા ઉઠાની વાસના માણસ કે ક્યારેય સુખી ન થાય. સ્વામિનારાયણ ભગવાને અંત્યનું 8નું વચનાટ લખ્યું છે કે ભગવાનની ભેગો રહેતો હોય ને પણ ઇન્દ્રિયો નિયમમાં ન હોય ને એ ક્યારેય શાંતિ નહીં મળે. કર કસોટો ને જીભ દંડ કરે વચ એને કોઈ નો કે ખસ. અને ત્રીજું મહારાજે શું બતાવ્યું છે? રસાસ્વાદ. આ તો સ્ત્રીઓનું ધનનું બહુ કેટલાય દાખલાઓ છે, પણ એ રસાસ્વાદ વિવેક સાગર સ્વામી છે ને અને બાપા જોડે અમેરિકા ગયા ને એક ભાઈ વાત કરી પૈસા બાબતની કે સ્વામી થોડા પૈસા હતા ને બહુ જ હું સુખી હતો, શાંતિ રહેતી. અત્યારે અબજો રૂપિયા થઈ ગયા પણ ટેન્શન બહુ વધી ગયું મને. તે વિવેક સાગર સ્વામી કે થોડાક આ સંસ્થામાં આપી દો, સારું કામ હાલે બધી પ્રવૃત્તિ સમાજ. આપવા લેવાની વાત નથી, આ તો ખાલી જણાવું છું તમને. મારું છોટે નહીં, બધા જાણે છે, બધા મારું છોડવું જ ભારે છે. બધા બીડી પીવે નહીં ખબર ખોટી વળગી પણ છોડે છે. તમે મસાલા ગુટકા કોક તો ખાતા જ હોય ને તો ખરાબ દેખાય આપણો ખોરાક તો હશે જ આમાં સુરવીરો. એટલે ભગવાન આમાં કહે છે કે ધન અને સ્ત્રી તમારો તમે હરામનો પૈસો કોઈનો ઘરમાં લાવતા નહીં. તમારા પરિવારને લૂણો લગાડશે, કોઈને બૂસ મારી લાવ્યા, કોઈની હાય લીધી, કોઈને હેરાન કર્યા, કોઈને દુખ્યા, ભગવાન નહીં છોડે. યાદ રાખજો, તમારા દીકરા ખોટી લાઈન ઉપર જતા રહેશે ને પૈસો ખોટે પાપ ઢાંકવામાં વપરાય છે. લોકો રોટલો ખાઓ, આગુ પાછું ના કરતા. હું કામ ખોટી રીતે આપણે કરવું છે? એક ભાઈને મેં કીધું તિલક સાંડલો કરો. એ કે તિલક સાંડલો કરીને ખોટું ન થાય ને પછી, પણ હું ખાવા તાર ખોટું કરું. મારો ભાઈ કે સાંડલો કરીને ખોટું ન કરાય, કે ખોટું કરવાની વૃત્તિ છે. અને સ્ત્રીઓમાં ક્યારે વડીલો બેઠા છે ને બધા પવિત્ર છો, કોઈ માથે ન લેતા. આ હું કથા કરું ને રેડીમેડ સ્ટોર જેવું છે, આમાં માપ પડે ને લુગડા પહેરી લેવાનું, ફિક્સ માપ ન હોય પણ આનો લાગુ પડે ને પહેરી લેવાનું. તમે કહો અમને એમને આવું કીધું, તમારું નામ દીધું નહીં. કોકને લાગુ પડે, નગરો પ્રસાદ જ લાગુ પડશે. વડીલો છે, દીકરાની પત્નીઓ હોય, રસોઈ કરતી હોય, આગા બાજુ કોઈ દ્રષ્ટિ માટે જોવું નહીં. બેન દીકરી સામે ના જોવું, મહારાજે ના પાડી છે શિક્ષાપત્રીમાં. 35નું વચના લખ્યું મધ્યનું. પોતાની બેન દીકરી સામે એકાંતમાં ના રહેવું મહારાજ. ભાગવતમાં લખી છે આ વાત. મનનો વિશ્વાસ ના કરવો. હું આપણે ત્યાં પારાયણ કરવા ગયો તો જામ ખંભાળિયા, એક વકીલના ઘરે પધરામણી કરી. વકીલ બોલ્યા કે સ્વામી હું કોઈ કેસ એવો નથી કે મેં નથી લડ્યો. માં દીકરાના ખોટા સંબંધ થયા છે, બેન ભાઈના થયા છે, વહુના હાહરાના થયા છે, એવા આવા કેસ મેં લડ્યા છે. દુનિયામાં હાલે છે એટલે મારા જ લખ્યું છે. આપણે ભલે નથી આ ધર્મવાળા સત્સંગીઓ છે પણ બહાર નથી હાલતું ડંગલ આવું. અમુક ઘરે બધાને નથી કહેતા, હાલે છે આવું. રાવણ જયારે સીતાને લઈ આવ્યા
પછી સીતાને અડીએ કે ક્યારે? લંકા અને રાવણ બધું ભસ્મ થઈ જાય અડે છે. ધર્મો રક્ષિતી રક્ષત, ધર્મનું રક્ષણ કરો, એનું રક્ષણ ધર્મ કરે છે. કોઈ બેન દીકરી સામે ખરાબ જોવો એ ધર્મ નથી. આ તો કોઈની એ નથી કરતા, પણ ગરબાની અંદર જો સરકાર નિયમ કરે ને એવો ગવર્મેન્ટ કે 60 અને 70 વર્ષના માજીને જ ગરબા રમવા આવવાનો, કોઈ બાકીના જો બેન દીકરી બહાર નીકળ્યા છે ને મહિને જેલ થશે 9 દાડા માટે. પુરુષો બધે આવવા છૂટ છે. જન્મ તારીખનો દાખલો લઈને જ આવવાનું એને. માતાજીની માંડવી કરો, માતાજીના ગરબા રમો, આરતીઓ કરો, ભક્તિ હવાર સુધી કરો, પણ 60 ને 70 વર્ષના માજી જ કરે. પુરુષો બધે આવે, બીજી કોઈ છોકરી બહાર નહીં નીકળવાનું. ગીરજી ઓછી થાય કે વધારે થાય? બધા ક્યાં ગયા? માતાજી છે ને માંડવી છે, આરતી છે, ભક્તિ ક્યાં ગઈ? આ તો માલ જુદા ને પેકિંગ જુદા એવું હોય છે. હોય છે જો સાચું બોલો. માતાજીની નિંદા નથી તો સારું છે, પણ માણસની વૃત્તિ નથી સારી. એટલે આપણે બધાને આ નિયમ સ્વભાવ કાઢવાના છે. આ આપણા સ્વભાવ છે. આ ત્રીજી વાત કરી રસના વિશે, જીવવાની આસક્તિ, રસા સ્વાદ. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ને મહાન સ્વામી મહારાજ અત્યારે જમવા માટે એક પ્રશ્ન કર્યો નથી. મહાન સ્વામી મહારાજ તો હમણાં ગાદી બાપા ધામમાં ગયા પછી આવ્યા, પણ એ પોતે 1957 દીક્ષા લીધી. કોરો રોટલો ખાય, મીઠા વગરનો, ચોપડ્યા વગરનો, બાજરાનો, બાફેલા પરવળ, એનું પાણી ખાલી, અને મગ. મીઠું તો એ કઈમાં નહીં. કોઈ જે ફરસાણ નહીં, મિષ્ટાન નહીં, દહીં, દૂધ, છાશ, ઘી કાંઈ સાખ્યું જ નથી એની જીવન. એક પ્રશ્ન નથી કર્યો, પાણી પીવાય માંગ્યું નથી કોઈ. સન્નો વર્ષ બાપા દુનિયામાં રહ્યા, એક પ્રશ્ન કર્યો ને જમવા માટે. આજે જમવાના ડખા કેટલાય ઘરમાં કર્યા કરે. રસાસ્વાદ એવી વસ્તુ છે ને, માણસને ગઢપણમાં બધી ઇન્દ્રિયો શિથિલ થાય છે આપણી. ભીષણ જાય, આંખ્યું જાય, કાનમાં બેરજ આવે, પણ જીભને ગઢપણ આવતું જ નથી. છોકરાને ચોકલેટો ખાઈ જાય ડોહા એવા ગામડા. દૂધ પી જાય બાળકનું, બિસ્કીટ બને કાંઈ, તમારી ઉંમર છે આ બધું ખાવાની. અમુક આપણા સત્સંગી બિચારા બહાર હોય, અમુક એવા મળ્યા. રસવાસ્વાદ છે ને બહુ ખરાબ. ભગવાને એવું મૂક્યું છે ને, જીભને ગઢપણ આવતું જ નથી. તમે જોજો, હાથ આપણા ઘી વાળા થયા હોય, તેલ વાળા, તો લિક્વિડ થી, પાવડર થી ધોવા પડે. હાબુથી ચીકણા થઈ ગયો હાથ. પણ આપણે શીરો ખાતો હોય, જીભ ચીકણી થાય છે કે નિરમા પાવડર ના ખોખડા કરવા જોશે? અને જીભે ચામડાની, હાથે ચામડાના. પણ હું એમાં ભગવાને લેબોરેટરી મૂકી છે એવી, ચેકિંગ ચેક પોસ્ટ એવું છે. માલ રિજેક્ટ કરવો કે એપ્લાય કરવો. એટલે રસાસ્વાદ કોઈ જાતનો રાખવો નહીં. આપણે બોલવાનું નહીં કોઈને. ઘરમાં જમવા માટે એક પ્રશ્ન જ નહીં કરવાનો કોઈને. જે આપે જમી લેવું બસ. અમારા એક સાધુ ભંડારી નથી કહેતા કે આ શાક બનાવવા છે, ઢોકળા. બોલવાનું જ નહીં કઈ. ભાવે જ ખાવ, નકર હાજે ખાવ. કોણ હામજે તમને? બોલવાનું જ નહીં કોઈને કાંઈ. નિયમ જ છે. આ સ્વભાવ કાઢવાની વાત કરીએ છીએ આપણે. અહીં બેઠા તમામને નિયમ લેવાનો. આ વડીલો બેઠા હોય ને, એને પણ પૂછવું થોડી વાર કે બિચારાને દાંતની તકલીફ હોય તો થોડું પોછું બનાવી દઈએ, થોડું ગરમ ગરમ આપીએ, અને પાય રોટી. આખી જિંદગી તમારા ટોયલેટ જોયા નાનપણમાં, મજૂરી કરી તમને ભણાવ્યા, મોટા કર્યા. બોલ બોલ ના કરવું એને કચકચ. વડીલો છે, આપણા માવતર છે. કોક વાર બિચારા કે ને કે આ ઢોકળા કરો, લો આવું મને હવાજ કરવા બેહો સાનો. બિચારા કોક વાર બોલ્યા હોય, જિંદગીમાં ન બોલે એવો ડોઝ આપી હતી. પોતે રસવાસાદ કાંઈ નહીં કરવાનો. એક ડોસીમાન કરે, 8-10 મહેમાન આવ્યા ને, શીરો બનાવ્યો પેલા કડાયામાં. અને ગામડામાં કેવું હોય, હાણસીથી પકડીને થોડો થોડો તાવેતાથી પાડી લાઈનમાં. તે પહેલી થાળી માળો બધો શીરો હરી ગયો. એ ભાઈ કે બસ એટલો થઈ રહેશે, આવું બોલાય? 8 જણા રાહ જોઈને બેઠા છે. પણ રસાસ્વાદ એવો હતો ને, આનંદ ભલ ભલાને હલાઈ નાખ્યો છે. બધા જ્ઞાનીઓને નડે. ડાયાબિટીસ ચચો એમ કે લાડુ આપો, 2 પ્રસાદ નો નડે. પ્રસાદ હોપારી દીધો, 2 લાડુ નો નડે પ્રસાદ. પણ માણસોને છે ને આમ ડોક્ટરે ના પાડી હોય, અંદર ખાને આ તે, અને જીભ એવી છે ને હાડકા નથી પણ ભગાઈ નાખે આપણા, એવી છે. એટલે બધા બેઠા છે ને, તમામને જો આપણે હરામનો પૈસો નહીં લેવાનો, કોઈને છેતરવાના નહીં. ભૂલમાં આવી ગયો ને એને ઘરે જઈને પાછા નહીં દેવા. ભેળસેળ ના કરવી. કોઈ ગરીબોની કોઈ પણ ને હાય નહીં લેવાની આપણે. બસ બીજી હું વાત કરી, સ્ત્રીઓને દૂર રહેવું પોતાની પત્ની સિવાય. મા બેન ને દીકરી છે. આ ફોન આવી ગયા ને, સાવધાન રહેજો. બધા હરકડા કરતા જ નહીં કોઈ આગળ પાછા. દુઃખી થશો, ટેન્શન થશે.
હમણે હું એક ગામમાં પારણ કરીને આવ્યો છું, એક શહેરમાં કરોડપતિ માણસ છે, અને એની કોઈક બેન જોડે ફોનમાં વાતો કરી. એ બેન અહીંયા હતા ને પૈણા વગેરે અહીંયા, એટલે એના પિયરમાં લગ્ન નો થયા, ત્યારે એની ના ભાઈ હોટલ કરી પાર્ટનરમાં. કોઈ છોકરી જોડે પાર્ટનરમાં હોટલ કરાય પહેલા તો. છોકરીને મા બાપે કઈ ના નહીં પડે, પછી એને ગાંધીનગર પરણાવી છે, હજી ફોનમાં ચાલુ રાખ્યું. એની વાઈફે પકડ્યું આ, અને ઘરમાં એવો લઠ્ઠો પડ્યો છે ને, 5 કરોડનો માલિક છે, રડી પડ્યો બચારો. એની પત્ની માફ કરતી જ નથી, તું ખોટો છો. આમ પહેલા ખબર પડી કે છોકરીના પતિને ખબર પડી કે પરણી ગઈ, ન્યાય એને રજા આપે છે કે મારે ન જોઈ તું. આજે 2 કુટુંબ દુઃખી થઈ ગયા. બ્લેડ ઉપર મધ સોપડે છાંટવા જાય ને એટલે જીભ જ કપાય. સંસારના એક ક્ષણિક સુખ માટે માણસ જીવન ખુવાર કરી નાખે છે. એટલે ભગવાન કહે છે એના રસવા તણ આપણે દૂર રાખવા. ચોથી વાત કઈ બતાવી છે આપણે સ્વામિનારાયણ ભગવાને વચનાત્મા? દૈવાધિક નો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠે વાસના, જીવવાના વિશે રસની આસક્તિ, દેહ અભિમાન, કુસંગીમાં હેત, સંબંધીમાં હેત. આ 6 વાનાથી દૂર રહેવું. આપણે હગાવાલાને બહુ ન રાખવું. કુસંગી માણસ જોડે ભાઈબંધી ના કરવી. એવા બધા ફેલ ફતુરિયા વ્યસની હોય બેહુની જોડે વ્યવહાર પૂરતો આપણે વાત કરી લેવાય. બાકી એની જોડે મિત્રતા કરો ને એટલે એનું મન ને તમારું મન ટેલી થયું, એક જ વિચાર, એટલે તમારું લેવલ કુસંગમાં જ છે. સત્સંગ એવો કરવો આપણે. બસ આ 6 વસ્તુથી દૂર રહેવું. હવને બધાને સુખી થવું છે. ભગવાન હવને સુખી કરવા જ આવ્યા છે. બસ સ્વભાવને લઈને માણસને વિક્ષેપ થયા કરે છે. સ્વામિનારાયણ ભગવાને 76 નું વચનાટ લખ્યું સ્વભાવ કાઢવાનું. હું લખ્યું છે? ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની. 4 પ્રકારના મનુષ્યો ભગવાનના ભક્તો હતા. ભગવાન કે મારે જોડે બને નહીં. ભગવાનને બનશે નહીં તો ક્યાં જઈશું આપણે મરીને? આ વચનાથ ભાવનગરમાં 1983માં બાપાએ મારે ઘર વંચાવેલું. એનો જન્મદિવસ હતો તે દાડે ભાવનગરમાં, અને હવાની સભા હતી. 60,000 માણસોની સભા હતી. પ્રમુખ સ્વામી પૂજા કરીને મને કે આપણે વચનાથ વાંચો. રૂમમાં જ પૂજા કરી હતી. 10 હરિભક્તો હતા ખાલી, અને પૂજા કરીને તરત વચનાથ વાંચ્યું. મને કે મેં કીધું કયું વાંચું? બાપા કે કોઈ પણ વાંચો, પણ નાનું વાંચજો, સવારે ટાઈમ ઓછો થાય આપણે એટલે. મેં 76 વચનાથ કાઢ્યું. એમાં વાત આવી ક્રોધ ના કરો. એટલે સ્વામી ક્રોધ ઉપર નિરૂપણ કર્યું, કોઈને ગુસ્સો ના કરો. એટલે મેં કીધું બાપા ક્રોધ થાય પણ બહુ આપણે નડે નહીં કોઈને. કોઈને મારે નહીં, ગાડો નથી, આંટો ન પડી જાય, સામાન્ય ક્રોધ આવે પછી બંધ થઈ જાય, એને બહુ વાંધો નહીં થોડાકમાં. સ્વામી કઈ ટીપાઈ પડી છે ને એ પર નાગ બેઠો હોય અને આમ ડોલે, તમને વાંધો નહીં મને કે કરશે નહીં. ફફડાટ બહુ થાય ત્યારે ક્રોધી માણસનો ફફડાટ બધે થાય છે કે ક્રોધ કરાય જ નહીં. આપણે કે આપણે સૌરાષ્ટ્રમાં જમીન હોય 2 ભાઈઓ બાહું ચડાવે, આમ આમ હામી આવી જાય. ઓળખે જ માનતું એને ભાઈ ના ઓળખતો હોય ને. માણસ નાનો સ્વભાવ એવો છે ને, ગુસ્સો આવી જ જાય. કહું ભલ ભલાને ગુસ્સો આવી જાય, ભલ ભલાને. બહુ હાંસવાનો. આપણા સદગુરુ સંતોની જ વિશેષતા છે ને. ત્યાગોલો સ્વામી, કોઠારી બાપા, ડોક્ટર સ્વામી, મહાન સ્વામી, મારે તો ભગવાનનું સ્વરૂપ છે પૃથ્વી પર. પણ આવા સંતો તમને પૃથ્વી પર નહીં, અનંત બ્રહ્માંડોમાં, દેવોમાં આવા ગુણ ન હોય. દેવો એની પૂજા કરવા દૂર ઉભા રહી હતી, પડખે ન આવે. નિષ્કલંક, અસી ધારા, એક ધારું જીવન એનું બસ વર્તમાન. બાપા એક ઈશ્વરભાઈ માસ્તર છે પોવડાવાળા, કોઠારી સ્વામી ઓળખે છે. એમનો દીકરો નીલકંઠ, એના ઘરે લંડનમાં જમતા હતા, અને આપણા યજ્ઞેશ્વર સ્વામી પ્યાલા અંબા આવ્યા. આગળ જગ્યા નહોતી, આ બાજુ હરિભક્તો જમતા હતા. બાપાની ઉપરથી ડીશમાં 5 સ્ટીલના પ્યાલા મોટા, ઠંડુ પાણી, ઠંડી હતી. સ્વામીનો ઉતારો બીજે તો એક્સ્ટ્રા કપડાય નહોતા. અને સ્વામીની ઉપર આમ ડીશ આમ પેલા લેવાઈ ગયા, અને દેવી એક પ્યાલો આખો બાપા પર ઢોળાઈ ગયો. પ્રમુખ સ્વામી પર જમતા હતા, આખો પ્યાલો. શું થાય? સ્વામી શું બોલ્યા જાણો? વાહ, જમતા જમતા અભિષેક થઈ ગયો. આપણે ઘસી પડ્યા, એક શબ્દ બોલ્યા નહીં. આપણે કરીએ કે આવું? તમારી પત્ની વાટકી પાણી માથા ઢોળે, બોલો તમે કેવો અભિષેક? ડોળ ભરીને એને અભિષેક કરી નાખે. ભલભલાને આવી જાય. આવા ટાઈમે તો આવી જ જાય. મોઢું બગાડે, કંઈક બોલે, એટલે ધ્યાન તો રાખો, એટલું તો બોલે. હું છું આમ તેમ કશું જ નહીં, બોલે જ નહીં કોઈથી. સ્વામીને કેટલા પ્રશ્ન છે. આપણું જે બ્રહ્મતીરે સ્વામી બેઠા કોઠારી બાપા જોડે અમેરિકા, લંડન બધે ગયા હતા. બાપાને રસોઈ બનાવીને જમાડી છે નહીં 8-10 મહિના.
અને સારંગપુરમાં સંતો એનું ઇન્ટરવ્યુ લીધું હતું કે સ્વામીને કયું શાક કયું ફરસાણ ભાવે છે. મેં 10 મહિના જમાડ્યા. એ કે મને ખબર નથી કે બાપાને હું ભાવે, કઈ કહે જ નહીં ને, કશું જ નહીં. ઇન્દ્રિયો નિયમમાં રાખવાની, બસ આ કરવાનું બધાને. સ્વભાવ કાઢવા જ પડે બધાને, મહેનત કરવી પડે થોડી. 4 ધામની યાત્રા કરો તો એક તમાકુ નહીં જાય. ક્રોધ તો દૂરની વસ્તુ છે. સત્સંગ સિવાય સ્વભાવ કોઈનો ટળે નહીં. આ ભગવાને બતાવેલો રસ્તો લેવો. આ મેડિકલ સ્ટોર છે વચનાવતો, બધા રોગની દવાની અંદર છે. તમામ માણસો અહીં બેઠા છે ને તમામને આ વાંચવું જોઈએ, વ્યવસ્થિત વાંચવું જોઈએ. આ ભગવાનની પરાવાણી છે. આમાં એક શબ્દ કોઈનો લખેલો નથી. જેટલું શ્રીજી મહારાજના મુખમાંથી બોલ્યા ને એ જ આમાં છે. નવા બોલ્યા માણાવદરના કે બોલવા વાળા તો આ ખુદા છે, પણ આ લખવા વાળા ખુદા છે કે એટલા પરમહંસોએ આવા શબ્દો એ જમાનામાં લાઈટું નહીં આ નહીં લખ્યા. ગુણે સાહેબ બોલ્યા ને અમૃત લાવો, અમૃત લાવો. અમૃત શું? વચના અમૃત, એને અમૃત કહે છે. આ રોજ બધાને વાંચવું જોઈએ. રોજ આજે 1200-1300 જણા 4 કલાક વાંચ્યું. તમામ આજે છાપા વાંચે માણસ. મોબાઈલમાં સમય કેટલો જાય છે આપણો, ન ખોલવાનો ખોલે જ મોબાઈલમાં. કલાક ગેમ રમે, ઘણે ઊંઘ ન આવે. અને પાછા હું કે મનુષ્ય અવતાર બહુ મોંઘો છે, તું તો ક્યાં વાપરે છે? બધા તમામ આજે પ્રતિજ્ઞા લો. વચનાથ સ્વભાવ કાઢવા જ આપણે. આ વચનાથ રોજ વાંચવાનું આપણે. શ્રીજી મહારાજે લખ્યું છે, ક્રોધી ઈર્ષ્યા વાળો કપટીને માની મને બને જ નહીં મારા તેની જોડે. બને નહીં તો લેવા આવશે આપણને. તમે કલ્પના કરો કે લેવા ભગવાન નહીં આવે તો આપણું શું થશે? ક્યાં સરનામા છે? તમારી પ્રોપર્ટી પરિવાર રોડ ઉપર મૂકી જતું રહેવું પડે. હાલતા ફટકાઈ કઈક હાર્ટ એટેક આવ્યો, હાલતા જતા રહીશું આપણે. બધું પડ્યું રહેવાનું છે આમ નામ. બે ગયા છો લે ગયા. ઠાકોરજી માટે જીવ્યા, એનો જન્મ સફળ છો. બધા તમામને સાવધાન રહેવાનું. સમય બહુ ટૂંકો છે જીવનનો, યાદ રાખજો બધાય. લાખો વર્ષો યુગો સુધી નથી આપણું શરીર. હવે આ વડીલો બેઠા ને મહેરબાની કરીને ટીવી છાપામાં ને રાજકારણમાં પડતા નહીં. હવે તમે નોટિસો આવી ગઈ, ટાઈમ પાકી ગયો છે નજીક. આપણે ભજન કરો બધાય. દિલ્હીમાં હું હાલે જાણવાની જરૂર, ઘરમાં હું હાલે જાણવાની જરૂર છે. કરવું એ કરે, આપણે સહકાર આપો, કોઈ નિંદા ના કરવી. ભજન કરવું હવે જીવન ક્ષેત્રો વાંચીએ, વચનાથ વાંચીએ, ચેષ્ટા બોલીએ, ઘર સભા કરીએ. આ ભજન કરવાનું હવે. મહાન સ્વામી મહારાજ શું કરે છે કયો? એનું આખું દિનચર્યા જોવો તમે. આજે કેટલું માણસ હમણાં નડિયાદ એની ભેગો હતો 4 દાડા, 4.5 ના 8,000 માણસો આવી ગોઠવાઈ જાય વહેલા. મુંબઈની અંદર બાપા હતા મહાન સ્વામી મહારાજ. મને કાર્ય કરે કીધું સ્વામી 2 વાગ્યાની બહેનો આવી બેસી જાય, મોટા મોટા ઘરની બહેનો જગ્યા રોકવા. રાતના 2 વાગે, છેલ્લી ટ્રેન 2 વાગે હોય. 5 વાગે મહાન સ્વામી મહારાજ 3 કલાક રાતના જગ્યા રોકવા બેસે છે. જોવા એક મહાન સ્વામી મહારાજને જોવા બસ. પેરિસ થી બહેનો આવ્યા હતા 22. પ્રમુખ સ્વામી સારંગપુર હતા વ્હીલચેરમાં છેલ્લી ઉંમરે. ભાવનગર ઉતરી, ટેક્સી કરીને દર્શન કરીને હાના પ્લેનમાં પાછા જતા રહ્યા. 500 ફૂટ દૂરથી 96 વર્ષની વ્યક્તિને જોવા બહેનો આવ્યા પેરિસથી. કોણ આવે? એનામાં શું હતું? આ ગુણ સારા હતા, એ કઈ સ્વભાવ નતો એનો. બાપા હાલે 1500 માણસો દર્શન કરવા બેસી જતા અમેરિકામાં, લંડનમાં. ખાલી વોકિંગ કરે, કઈ કંકુના પગલા નથી પડતા કે અત્યારે હાલતા હોય. સ્વામી કોઈ હામો ન જોવે, કોઈ લાડુડી ન આપે, કોઈ પ્રવચન નહીં, ખાલી આમ બસ વોકિંગ કરે. એને જોવા 100 માઇલથી આવતા લોકો. તેમ તમારે ફળિયા માલજો જઈ. તમારે ઘરવાળી બે કીર્તન ગાવા, શામલડા ચાલો ધીરે ધીરે. આટા હું મારો પાણી ખરીદે નાવા ધંધે નથી જવાનું તમારે? અરે કોને પડી જાય આપણે. મહાન સ્વામી મહારાજ એક જોવે આનંદ થઈ જાય. એને જોવા લોકો આવે, જોવા. તમને જોવા આવ્યા છે એકવાર, માનો ઘણા મુદત ને ખીજે પછી કેવડાવીશું. આવા ગુણિયર એક સ્વભાવની કોઈ ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી બાપા, આવા પુરુષો કેવા પવિત્ર. આજે પ્રમુખ સ્વામીના શિષ્યો કેવા, મહાન સ્વામી. મહાન સ્વામીના શિષ્યો છે આ બધા, સદગુરુ પણ એના જેલા જ કહેવાય. અહીં લેવલ જોવો તમે. હમણાં મહાન સ્વામી મહારાજ નડિયાદ હતા ને, 3 દાડા પહેલા વાત કરું છું, અને હું પોઢાડવા ગયો ચાદર. મને સંતો કે આવો રૂમમાં, બાપાને ચાદર ઓઢાડો કે. અહીંયા એક મેગ્નેટ વાળું નાનું કપડું છાતી પર રાખી,
એ મૂક્યો. પછી મને કે ચાદર ઓઢાડો. પછી મેં બાપાનો હાથ પકડ્યો. મેં કીધું અનંતકોટી બ્રહ્માંડનું સંચાલન અહીંથી થાય છે, તમારા ચરણોમાંથી. સાચી વાત છે. એ હાથ હા પાડી. મેં કીધું બરાબર બોલ્યો હું? એટલે કીધું તમે બરાબર બોલ્યા મહાન સ્વામી મહારાજ. દુનિયા શું ખબર પડે? મને પ્રમુખ સ્વામી મહારાજે કીધું હતું, મેં માગ્યું હતું, મેં કીધું મને તેડવા આવશો? મેં તમારે કે કાંઈ માગ્યું નથી. મેં કીધું પણ એક માગો તો આપશો? સ્વામી કે આપીશ. મેં વચન આપો. સત્પુરુષને કે વચન આપો, ફરી નહીં જવાનું. શિક્ષા પછી ના પડે, વચન આપીને ફરવું નહીં. બાપા કે વચન આપ્યું ન ફરવું. જમતા હતા, ઘણા સંતો બેઠા હતા. મેં કીધું તમે જે પ્લેનમાં ધામમાં જાઓ એમાં મને લઈ જવાનું તમારે. બાપા કે તમને એકલા નહીં, તમારા ભાઈબંધ છે ને સરોવર છે, બે એ તો હાજરી નહોતા, એને પૂછવું હતું કે આવું કે નથી. બાપા કે બે ને લઈ જજો, એવું બોલે. પણ બાપા ધામમાં ક્યાં લઈ તો ગયા નહીં. અને સત્પુરુષ વચન ન પાડે, વિશ્વાસ કોણ કરે ભાઈ? એટલે મેં મોટેલા સંતોને પૂછ્યું, બાપાએ વચન આપ્યું, મને ન લઈ ગયા. મેં કીધું તું એ પ્લેનમાં મારે આવવાનું છે, કે તમારે એમ કહેવું જોઈએ કે તમારી ભેગું આવવાનું. તમે શું બોલ્યા? એ પ્લેનમાં, એ પ્લેન લઈને આવશે એવું અરજ. મેં તો આવું છોકરા સમજે તેવી વાતો નથી. પછી મેં મહાન સ્વામી મહારાજને ગઈ જૂનની 23 તારીખે સાંજે 4 વાગે સારંગપુરમાં બેઠું અને મેં પૂછ્યું, બાણા બંધ કરીને બધા સેવકોને કીધું મારે એકલા બેહવું છે. એટલે બધા જતા રહ્યા. મેં કીધું બાપાએ મને કીધું છે ધામમાં લઈ જઈશ, મને લઈ ન ગયા કેમ? મહાન સ્વામી કે ગયા હોય તો લઈ જાય ને, આ બેઠા એ કે. આ એક સંસ્થા એવી છે, BAPS, શ્રીજી મહારાજે સ્થાપેલી આ સંસ્થા છે. ગુણાતીતાનંદ સ્વામી માટે મહારાજ બોલ્યા અખંડ રહ્યો, અખંડ રહ્યો ને અખંડ રહ્યો. તમારામાં ગયો નથી. અને ગુણેશ સ્વામી બોલ્યા અક્ષરધામની ચાવી મેં ભગતજીને આપી છે. એ પરંપરા દીવાથી દીવો હળગે છે. અહીંયા એક સંસ્થા એવી છે દુનિયા પર જેમાં શ્રીજી મહારાજ પ્રગટ છે. બીજે ક્યાંય તમે નહીં કહો ભગવાન પ્રગટ ક્યાંય નહીં મળે તમને. દીવાબત્તી, કથા વાર્તા, પારાયણ, જાત્રા, જમાડવું એ બધું બરાબર છે. અહીંયા મોક્ષની પ્રતીતિ આવે, સ્વભાવ કાઢવા માટે આનથી કોઈ મોટું નિમિષાણ ચિત્ર છે જ નહીં. નીકળશે તો સત્પુરુષની કૃપાથી જ આપણા સ્વભાવ જશે. એની આજ્ઞા પાળવાની, બસ. ચકમક ઘેસા કરી કોઈ તણકો નીકળે હળગે પછી કર્યા જ કરવાનું. આનું આ જ કરવાનું. આપણે એક ભાઈ મને મળ્યા કે વચનાથમાં છે હું દાદા ખાસનો દરબાર ને લીમડો, બીજું શું આવે છે? એટલે ઈ જ આવે, લીમડો નકરો લખ્યો છે. એને રસ ન હોય એટલે આવું બોલે. આ બધાને વાંચવું વચનાથ. મહારાજે બહુ મહારાજે સારંગપુરના 18ના વચનાથમાં સ્વભાવ કાઢવાના ઉપાય બતાવ્યા. પછી શ્રીજી મહારાજ કે અજ્ઞાની માણસ છે, મૂંગી રહે, કાં કોકની જોડે ઝઘડ્યા કરે, કાં અપા કરે, અને કાં પછી જો સ્વભાવ ન ટળે તો મૂંઝાય વધારે તો શું કરે? અપા કરે, આત્મહત્યા કરી નાખે. મહારાજ કે સ્વભાવ ન જાય, સુખી ન થાય. સમજી વિચારીને ટાળે ને તો એનો સ્વભાવ નીકળી જાય, શાંતિ થઈ જાય. આ બધા બેઠા તમામ ને તમે BAPS ના હોય કે જેના હોય એના મોક્ષ કરવો છે કે નથી કરવો, સ્વભાવ કાઢ્યા પર મોક્ષ નહીં થાય, એ નક્કી છે. કાઢવા જ પડશે. અને સત્પુરુષ કાઢે. આપણે એડમિટ થઈ જવું, પછી ડોક્ટરને શરીર વાપી દેવું પડે. ના મોટા પ્રધાન વડાપ્રધાન હોય તો વાપી દેવું પડે. હું થાય હુડા બાટલા ચડા અજયસિંહ મારીને કમાન્ડરો ભેગો કાંઈ ન હાલે ભાઈ. કોઈ ડોક્ટર કેમ જ થાય? એને શરીર આપવું જ પડે. એમાં એ ગુરુને મન આપી દેવાનું. ગુરુ આજ્ઞા વિચારણે સ્વભાવ કાઢવા ગુરુ જ છે મેન. નીકળી જાય એટલે નીકળી જાય આપણા સ્વભાવ. ઘણી બધી વાતો આવે. જો દ્રોણાચાર્ય હતા, મહાભારતમાં આવે છે, કેટલા જ્ઞાની હતા, શાસ્ત્ર માત્રનું જ્ઞાની હતું, પાંડવોના ગુરુ કહેવાતા. પણ એના ભાઈબંધ દ્રુપદ રાજા કે ગાય લેવા ગયા એના દીકરાને દૂધ આપવા માટે અસ્વસ્થમાં. રાજાએ કીધું કે બ્રાહ્મણ તરીકે ગાય આપું દાનમાં, મિત્ર તરીકે નહીં. મિત્ર તો બરોબરીમાં હોય. હું રાજા છું, એક તો બરાબર છે. હવે જે રીતે આપી દે ને ભાઈ, કે ના એમ ન લઉં. હવે એના મફત લેવી લઈ લે ને, હું એમાં એમ ન લઉં, નામ ન લઉં, તને હું લેવા દેવા. પણ આવા મોટા જ્ઞાની દ્રોણાચાર્ય ગાય ન લીધી, આપતા હતા કે મિત્ર તરીકે આપ. હવે એમાં હું ફેર પડી જાય આપણને. તે શું થયું ખબર? પાંડવો શસ્ત્ર વિદ્યા શીખી ગયા ને પછી હું કીધું ગુરુ દક્ષિણેમાં કૌરવોને દ્રુપદ રાજાને બાંધી લાવો. રાજાને બાંધી લાવો. કેટલા સૈનિકોનો નાશ કરવો પડે, કેટલી બહેનો વિધવાઓ થાય, કેટલા રડે એના પરિવારમાં. દુર્યોધન કે હું બાંધી લાવું, એના કેટલા સૈનિકો મરી ગયા, એના હાથમાં આવ્યા નહીં રાજા, પહોંચી ન વળે. પછી પાંડવોને મોકલ્યા પાછા.
2 વાર યુદ્ધ કરાયું. એની કરતા કહી દીધું ભાઈ હાલો બ્રાહ્મણ તરીકે જે રીતે આ પણ મફત ગાય ભાઈ આપી દે ને ભાઈ શું વાંધો છે. બાપાએ કેટલી માફીઓ માગી કોકના ભૂલની. સાસરીમાં કહેતા અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. એમાં હું ફેર પડી જાય આપણને. હું એક શહેરમાં ગયો હતો અને એક ભાઈ મને કે પધરામણી આવો માન્ય. એટલે મેં ત્યાંના કોઠારીને પૂછ્યું. મેં કીધું ભાઈ આ ભાઈ પધરામણી બોલાવે જાવ. એ કે જાવ હોય તો જાવ, હું 2 વાર જઈ આવ્યો છું. આવું શું બોલ્યા છે. પછી બીજા સંત દિને છે ને મેં કીધું ભાઈ આવું કેમ. એ કે એના ઘરે ડફો બહુ મોટા પાયે થયો છે પતિ પત્નીની, અને એ ભાઈ પત્રકાર છે પાછા, એટલે તમે જવું હોય તો એટલે બોલ્યા છે કોઠારી. હવે એ ભાઈને ત્યાં જાવું ન જવું એવું છું મને જ પહેલા. હવે આપણે નાના સંતો એટલે હું વળી પછી ભગવાને પ્રાર્થના કરવા ગયો ઉપર. મેં તો હાલો સાહસ કરીએ આપણે. જે એક સંતને લીધા ભેગા સ્થાનિક કાર્યકરને લીધા, કાલો જઈએ આપણે. સોસાયટીના 10 જણાને ઘરે બેસી ગયેલા. બધાને ખબર કે આ પતિ પત્નીને મોટા પાયે ડખો છે, છૂટાછેડા થઈ ગયા, તૈયારી છે, એવા ડખા છે. લોકોને પ્રશ્ન સોલ્વ કરવામાં ઇન્ટરેસ્ટ નથી, જાણીને બીજાને કેવું ને એમાં રસ હોય છે લોકો. એટલે આપણે નહીં, મને ખબર પડી ગઈ. મેં કીધું જો સત્તાની કથાની જ બધા બેઠા છો, બધાને પ્રસાદ આપ્યો, આરતી કરી, પૂજન કર્યું, બધા ચાંદલા કરી, 5 મિનિટ કથા કરી. તમે જાઓ ફેમિલી પ્રોબ્લેમ છે, તમે જાણવાની જરૂર નથી. બધા જતા રહ્યા. પછી ભાઈ વાત કરી, સ્વામી બિલ્ડિંગ મટીરિયલની દુકાન છે બાજુના ગામમાં, અને ત્યાં એક વિધવા બેને મને આગળ પૈસા માંગ્યા, મેં એને મદદ કરી. મહિના પછી એના દીકરાનો જન્મદિવસ હતો, મને જમવા બોલાવ્યો, હું જમવા ગયો. અને એ સોસાયટીના બૈરે મારી પત્નીને કહી દીધું કે તારો પતિ વિધવાન પડ્યો પાછળ રહે છે હાંસવજી. 15 કિલોમીટર દૂર આ શહેરથી ભાઈ સિમેન્ટ ને લોખંડ ને બધું વેચે બીજા ગામમાં. ત્યાં આવું પ્રસંગ બન્યો ભાઈ. એમાંથી છોકરી તો કેટલી 12માં ભણે, છોકરો છે પાછો. હવે એટલી ઉંમરે છૂટાછેડા ઉપર આવ્યા. હવે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય. હવે એ ભાઈ મને કે રડી, મને કે કઈ કરો નહીં આમાંથી દયા. એની ભાઈ ફાંફડે રોકડા બાણા કે બેસી અમને દેખાય નહીં એમ. મેં કીધું મારા પગ પકડી સોગન ખાવ મારા, હું કહું એમ કરવાનું, તો હું તારે કેસ હેન્ડલ કરી. કે તમે કયો એમ હું કરું. તેની પગ પકડી સોગન ખાધા અમારા, સાધુ સોગનમાં વાંધો. પછી રોવાની રાંડવાની એમાં હું વાંધો. અને મેં કીધું તે ખોટું કામ હું કે જો મેં એ પત્નીનો ફોન નંબર એને જ લીધો વિધવા બેનનો. મેં કીધું દૂધ પ્યાલામાં હોય પણ દારૂ દુકાને બેસી ન પીવાય ભાઈ. તે ભલે મદદ તારી વાઈફ મારફતે કરાવાય, એના ઘરે જમવા ના જવાય તારે. હવે તું દુકાન વેચી નાખ, હરાજી કરી નાખ, તારી વાઈફને લઈને જા, એ ગામનું પાણી આરામ કરી નાખ તું. અને તારી પત્નીના પગમાં માથું અડાય અને કે એક ગુનો તો ભગવાને માફ કરે, તું મને માફ કરી દે. એ કે હું એને પગે લાગુ. મેં કીધું મારા સોગન દેખાતા હું કરવાનું છે. બિચારા ગયા. એની વાઈફના પગમાં માથું અડાડ્યું. આ પત્રકાર છે મોટા, 4 વ્હીલ ગાડી, 2 માળનો બંગલો, અને આ ભાઈ રડ્યા. એની પત્ની રડે, અમને સંભળાય. 2 જણા રડી પડ્યા. હાર લાવ્યા તમે કે એકાબીજી સામે પહેરાઈ જો, આ પેંડા અમારે જ ખાવાય. મેં અનકોટ છે એટલે રાજી પાઇનેપલ નો જ્યુસ કર્યો છે, આમ અમે પી લો. અને તમે નહીં માનો, લાયસન્સ રિન્યુ થઈ ગયું, હગાઈ કરીને એવો પ્રેમ થઈ ગયો. થઈ ગયું લાગી જાય નગર કાંઈ નહીં. આપણે ક્યાં રોકાણ કર્યું. માફી માંગવામાં હું વિટામિન ઓછા થઈ જવાના આપણને. હું સોરી કહું કે તમે કોણ છો, સોરી કહેવામાં હું એમાં આપણું ખરાબ થઈ જવાનું છે. કારણ કે બની ગયું આવું, નમી દેવું. આપણે નમી દેવા વાંધો શું છે. આ વડીલો છે, હવે માનો કે કોઈ ડોશીમાં હોય તો છોકરાને હોવને પગે લાગવા હું વાંધો મને કયો. એને કેવું જોઈએ તો શાંતિથી ઉઠજે, ચા પાણી હું કરી નાખીશ, ચિંતા ના કરીશ. ઉંમરવાળાને ઊંઘ ઓછી હોય, નાની ઉંમરના હું થોડી વાતો કરતા હોય મોઢે હોતી કોંડા ઉઠે થોડા. અને જો અમે ગઢા છે ભાઈ સાહેબ, અમારે જો કઈક સભા હોય, કઈક બોલાઈ જાય, કઈક ગંદકી થાય તો માફ કરજો, અમારી સેવા તમે કરજો, અમારો આધાર તમે છો, અમારું કોણ બીજું. અને હાથ જોડીને આપણે કહીએ આખી જિંદગી હાંચવે કે ના હાંચવે. પણ પાવર વાપરવા જાય તો છોકરો નોખો થઈ જશે, તમને કોણ રોટલા દેશે. ઉંમર થઈ અને વડીલોની આપણે પાવરના વડીલો બિચારા આપણે માટે કર્યું છે, એની સેવા કરવી જોઈએ આપણે. કોઈ પણ અહીં બેઠા ને ઘણા બધા કિશોરો હગાઈ કરો ને, હગાઈ છોકરીને પહેલો પ્રશ્ન પૂછવો કે મારા મા બાપની સેવા હું શરવણની જેમ કરીશ, મારા મા બાપ લાચારી નહીં ભોગવે, હું અલગ નહીં થાવ ક્યારે, સુખ દુઃખમાં સાથ આપવો પડશે તારે, તને પ્રેમ ઓછો નહીં આપું, મારું જીવન નહીં બગાડવું, પણ મા બાપની સેવા તારે કરવાની છે ગઢપણમાં. એના સ્વભાવ પ્રકૃતિ સહન કરજે. આ પહેલો પ્રશ્ન બેઠકમાં પૂછાય.
આ તો છેલ્લી બેઠક કરે ને બે છોકરા છોકરી વાતો કરવા. તને ઢોસા આવડે છે? ઢોસા ખાવા પાણે તારે ક્યાં ફરવા જવું ગમે ભાઈ? એને ચંદ્રલોકમાં લઈ જવાનો નવરો થઈ જાય. બેસ હરકડા શું કરવાના છે? પહેલેથી જ કરવું પડે. આ હું બહુના ડખા નથી ઘરે ઘરે કયો મને શેના માટે ડખા થાય? નવી જો રેખા બીજી કોઈ પણ છોકરીએ પરણીને ગઈ એના ઘરમાં, છોકરાના મા બાપ એના મા બાપ છે ને સ્વીકારી લેવા જોઈએ. ઉતારી ન પાડવા, ગુસ્સો ન કરવો. બચારા રડી પડે, ગઢપણમાં જાય ક્યાં લોકો? સ્વભાવ તમે ગઢા છો, તમારો સ્વભાવ નહીં આવે આવા? કોઈ દાડો કઈ ઘરમાં માત્ર સ્વભાવના છે, બધું ઘરમાં છે સારું, પણ એક માણસનું મન સેટિંગ થાય ને થોડુંક જ હોય. ફ્યુઝ ઉડી જાય ને આખા ઘરમાં અંધારું રહે, થોડુંક જ હોય. તાત નાનો નાની વસ્તુ માટે માણસ આજે નાની મોટા મોટા પ્રશ્ન ઉપર આવી જાય છે. કે પરદેશમાં એક બેની ચિઠ્ઠી મોકલી કે મારી હાહુ 70 વર્ષના મને ગાળ સિવાય બોલાવતા નથી અને એટલું બધું મને ત્રાસ આપે. મારો દીકરો 18 વર્ષનો છે. એ કહે છે મારી મમ્મીની પાછળ કેમ પડી ગયા બા તમે? મારા પતિ પણ બોલે છે કે મારી પત્ની તમને શું બગાડ્યું? તમે પ્રશ્ન હોય મારે સામે રજૂ કરો. પણ આનો સ્વભાવ એવો માછીનો. પાછા પહેલી લાઈનમાં બે ગૌમુખી લઈને માળા ફેરવો. કથા સૌથી પહેલા આવે. અને આ તો પૂર્ણાવંતીમાં પ્રશ્ન આવેલો છેલ્લે. એટલે અમે કીધું ભાઈ જે ડોશીમાં હોય ને આય લાગશે, પાપ લાગશે. સ્વામિનારાયણ કરી નરકે જશો કોકને તમારી દીકરીને આવું કરે તો માફી માંગી લેજો. પેલી બેની ચિઠ્ઠી હું લખ્યું છું ખબર? 3 દાડામાં હું આત્મહત્યા કરું છું, દવા લઈ આવી છું. અને રડતા રડતા બધા અને મને આમાં વાળો પાછો મરી જાય, માણસ મરી જાય ક્યાં સુધી કેટલું સહન કરું. નવાઈની વાત એ છે ભગવાનની ઈચ્છાથી પહોંચી હતી. ડોશી મેં ઘરે જઈને છોકરી રોને માફી માંગી. એ જ રડી પડ્યા કે હું જિંદગીમાં નહીં બોલો હવે. અમે તેમને નાખ્યું, આપણે ઓળખ એને કરી ક્યાંય નથી. લાગી કથમ બધાને આવી જવાય. બેઠા રહી બીજી તમને વાત કરવાની, બહાર બેહવું નહીં ઓટલે કોઈ નહીં. અહીં જે બેઠા છો ને અહીંયા આ મંદિરમાં આવ્યા આધ્યાત્મિક માર્ગ છે. આ બહાર છે ને ગપ્પા મારો છો બધા. અમુક માણસોની વાત કરું છું. અમુકને ટેવ જ હોય ને આખી પાછી વાયટા જ કરે કોકને. આ શું આવ્યા તમે બદલવા બેસીને? બેનો દીકરીઓ દેખાઈને બેહવું નહીં કોઈ ને. અહીંયા મન ભટકતું છે તમારું. બધાને સભામાં આવીને બેસી જવાનું. આ બાકડા મૂક્યા બેહવાની જગ્યા એ નથી. ઠાકોરજીના દર્શન કરીને પછી ક્ષણ મોબાઈલ લઈને બેઠા. અષ્ટક વખતે મોબાઈલ વાપરતા હતા, મેં નજરે જોયા. એના ભગવાનને પ્રાર્થના 15 મિનિટની આખી. હવે તમે ક્યારે રોજ મંદિર આવો? ભગવાનને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જોઈ બોલે છે મોબાઈલ લઈને કે આ મોટા રિલાયન્સના માલિક છો, ઊંધું પડી જવાનું કલાકમાં. બધા બંધ કરીને બે કથામાં જ આવી જવાનું, આરતીમાં આવી જવાનું. પછી સણમ શાના માટે બે જવા ડોળા? બેનો દેખાય ને બેહવું જ નહીં. આપણે માણસની વૃત્તિ ખરાબ છે. કોકવાર જોવાય જાય આપણે, એમાંથી મન બગડે આપણું. બધા આપણે કોઈ એવું કરતા નથી ને કરતા હોય તો નહીં કરવાનું. આપણે અહીં કથામાં જ આવી જવાય, કોઈનું વાંકું બોલવું નહીં. આ સાધુઓ બધા બેઠા છે ને બધા પરિવાર છોડીને બેઠા છે. આ તમારા માટે જીવન આપ્યું છે લોકોએ. એને શું સ્વાર્થ છે, શું લેવું છે ને? કોણ આવું આજે કગરવા તમને તૈયાર છે? ભાઈ તમે બીડી છોડો ને, તમાકુ છોડો ને, સાંડલો કરો ને, પૂજા કરો ને, કોને પડી વસનાદ વાંચો ને. તમારે અમે સાધુ છે, તમારા માટે છે. તમારે જે દારૂ પીવાનો અમારે શું લેવાથી વાત? અમે ઓછા તમારા માટે ઘર બહાર છોડ્યા છે. અમે મંદિરમાંથી બહાર ન નીકળીએ તો આખી જિંદગી રસોઈ એટલું તો આપી જાય લોકો. કોઈ નો આપે તો હનુમાનજી તમને સ્પોન્સર કરે છે અને કરે જ છે બિચારા હનુમાનજી. આ સંતો બિચારા એને સુખ ને દુઃખ જે ગણો ભગવાન એક છે. પોતે હરકડા કરવાની કોઈ સાધુ નહીં. અને અમે સાધુ થયા છીએ તમારી ઉપર પાવર વાપરવાની જ મા બાપે મોકલ્યા. તમારી સેવા કરવાની આવ્યા છે, કરે છે. અને બધા સેવા કરે છે સંતો. બધા નમ્ર છે, કેવા નિયમ ધર્મ પાળે છે. આરતી ભજન સત્સંગ કર્યા કરે. અવડો મોટો સમુદાય ચલાવવું કે ખાવાના ખેલ છે? કેટલા બાળ મંડળ ને સાતરાલી ને કિશોર મંડળ ને આ તેમ કેટલું તંત્ર ચાલતું હોય. કોક વાર આપણે જેસવાણ ન કરે કઈક વિચારમાં હોય, પગે લાગ્યા આપણે આમ થાય સંતો અમને સામું નહીં જોતા થાય કે નહીં? આપણને એવું કઈ રાખવું નહીં. સંતો ભાવ ઓછો ન હોય પણ કામમાં હોય, કઈ વિચારમાં હોય, એને કઈ જગતના ઘરના વિચાર ના હોય. તમારા જ બધા સુખ દુઃખના પ્રશ્ન હોય. એટલે આપણે બધાને જીવન એવું સારું જીવવું. આપણે સ્વભાવ કાઢવાનું. બધે સ્વભાવ એવા છે ને માણસને નડ્યા જ કરે છે. ઇન્દ્ર રાજા હતા ને એને સ્વભાવ નડ્યા છે, નથી નડ્યા? બ્રહ્માજીને નડ્યા છે, ઋષિ મુનિઓને નડ્યા છે. આ સત્પુરુષ કાઢી નાખશે, આપણે ક્ષણમાં કાઢી નાખશે.
જોઈન્ટ રહેવું અહીંયા બસ બધાને અહીં બેઠા તમામને પૂજા કરવાની. આ તમારા બધાને કપાળ કોરા કેમ છે? વિધવાઓ છીએ આપણે, પૂજા નથી કરવાની? આ ખરાબ છે તિલક સાંભળો. આ મહાન સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ તિલક પાર્લામેન્ટમાં સન્માન થતા એના. આપણે હિન્દુઓ છે શરમ છે નહીં આવે? શરમ તો ગાળું બોલતા આવે, તમાકુ ખાતા, ચોરી કરતા, પાપ કરતા શરમ આવી જોઈએ. ધર્મમાં શરમ છે નહીં આપણે? કોઈ મુસ્લિમ ધર્મને છુપાવે છે? બધાને પૂજા પાઠ તિલક સાંભળો અને આ વચનાવત રોજ વાંચવાનું, રોજ એટલે રોજ એકવાર. એમાં ફેરફાર જ ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ મોટી બસ લઈને આવ્યા, મહાન સ્વામી મહારાજ અક્ષરધામમાંથી બધાને લઈ જશે. અક્ષરધામમાં જવું છે ને આપણે? નથી જવું? અત્યારે બોલો મહારાજ વિમાન લઈને આવ્યા હોય આ બાજુ, ત્યાં સભા બેઠા તમામને લઈ જાવ, ઓટું મોટું વિમાન લઈને આવ્યા, 5 વિમાન લઈ, અને હમણાં બધાને ઉપાડી જાય. બોલો આપણે આમથી ભાગવું પડે કે નહીં? આ બધા કે હમણાં નહીં જાવું, અમારે વાર છે, થોડો અવાજ લેવા જ આવ્યા છીએ. થઈ જાય કે ન થઈ જાય? ભલભલ થઈ જાય. સરકારની બસમાં છે ને બધાને બેહવાથી ટિકિટ લે જ લે, પણ એક જણને ન બેહવા દે. મદારી કે નાગની ટોપલીઓ હોય. તારી બાજુ પેપરમાં આવ્યું હતું એકવાર, કટિંગ આપ્યું હતું અમને. મદારી બસમાં ચડ્યો 25-30 વર્ષ પહેલા, અને ટોપલી ખુલ્લી ચાલુ બસમાં, ગરમીમાં ના ગાળો ઊંચુથી સડસડા ડ્રાઈવર આગળ જતો રહ્યો, બસ ખીણમાં પડી ગઈ. મરી ક્યાં કેટલાય? એટલે નાગની ટોપલીઓ બસમાં ન બેહવાથી. એમ બાપા બસ લઈને આવ્યા છે આપણી માટે, પણ જેને કે ટોપલીઓ હોય છે ને, કોઈ ક્રોધની, માનની, ઈર્ષાની, એને પછી નહીં ચડવાની. આપણે બસ હાથતા ન આવડે, બેહતા આવડે ને, બસ બારીમાં હાથ બારી ન કાઢવો, થાંભલો પડકાય બાવળિયા પડે. આ સત્સંગમાં શાંતિ બેહવું, બસ બધું સંભાળી છે. એ આપણે ગુરુ એવા મળ્યા છે ને, આપણે કાંઈ કરવા નથી, એના થઈ રહેવાનું બસ. બાપા ત્યાં નવસારી હતા ને, એક હરીશભાઈ મોરડિયા છે, આપણા સજમાની ફ્રેમો બનાવે. સ્વામીની વાત કરી 97ની સાલમાં, 1900 બાપાની જન્મજયંતિ ત્યાં ઉજવી હતી પ્રતિક. ત્યાં સ્વામીને કે આખી રાત જાગ્યો હું, અને મેં વસનાથ બનાવ્યા, મોઢે કર્યા છે, 2 વસનાથ મોઢે કર્યા છે. બોલું? બાપા કે બોલો. બાપા એને ખોબો ભરીને પ્રસાદ આપ્યો પ્રમુખ સ્વામી, અને 3 ધબ્બા માર્યા નાસ્તા પછી. મેં કીધું આ ગરસ્ત માણસ અને વસનાથ મોઢે કરીને રાજી બોલી જાય, આપણે તો સાધુ છીએ. એટલે મને શું, હું આખી રાત જાગીને મેં 5 વસનાથ મોઢે કરીને એક રાતમાં. એવો મંડ્યો ને, બગા હોય ન ખાધું, ઓલું છું, અને એવા મંડ્યા ને 5 વસનાથ નાના મોઢે કરીને છે. અને બાપાને મેં કીધું, બાપા મેં 5 વસનાથ આખી રાત જાગીને મોઢે કર્યા. વાંચું? બાપા કે રવા જોઈએ, સ્વામિનારાયણ પ્રકાશ વાંચો ભાઈ. આપણે પ્રસાદી નો આવે પણ નોંધી ન લીધી મારી. મેં કીધું આ પણ આપણે શું છે, દેખાદેખી કર્યું, ઈર્ષાથી કર્યું છે, એટલે રાજી ન થાય. ઘણી ઈર્ષા આવે, માન આવે. આ સભાવાળા બહુ સખત છે, બધાને કાઢવા જ જોશે આપણે. નહીં કાઢા તો ભગવાન છેલ્લી ઉંમરે કઈક રોગ મૂકીને કઈક સંજોગ એવા ઉભા થશે, કાઢશે તો ખરા જ. ભગવાન લઈ જવાના છે. કે રાજા હતા ને, કેવા હતા ખબર? લોભી બહુ. લોભી હાથે હાથે કેવો, બધી રીતે પાપ એનામાં, દારૂ માંસ બધું જ, અને ટેક્સ નાખ્યા કરે, જલસા કરે. કોઈને કે સારી વસ્તુ રહેવા નહોતી. પબ્લિક બધી ત્રાસી ગઈ, પણ શું કરે રાજા? કે કોઈનું હાલે નહીં, ક્યાં ફોરેટ છે. રાજા બોલે કાંઈ તો પૂરી દે. એમાં રાજા જંગલમાં જઈ અને હરણિયું માર્યું અને શેક્યું ન્યા. અને સિપાહી કેમ મીઠું ભભરીને ખાવ તો સારું લાગે. તે કે જા, બાજુનું જ ગામ છે, કિલોમીટર, લઈ જા, ઘોડો લઈને જા, અને મફત લાવજે. લોભી બહુ પૈસો નો ખર્ચે. આખા ગામમાં ફેરે કોઈ મીઠું આપ્યું નહીં, કે હમણાં જ ખૂટી ગયું. અમુક દુકાન બંધ કરી દે કે જો સહેજ નહીં, કારણ કે પાપીને મીઠું કોણ દે? એટલે સિપાહી એમને માર્યો. રાજા કે મીઠું ન લાવે, કોણ કરે? હતું ને, મીઠું તો હોય તે, બદામ કાજુ ન હોય, મીઠું તો હોય જ બધાને કરી. પ્રધાન ને કે તું જા. પ્રધાન 3 ગાડા ભરી મીઠું લાવ્યો, બળદ ગાડા. 1 મણ માગે 3 મણ આપે, લઈ જાઓ બધું ખાલી કરી નાખ્યું. રાજા કે 3 ગાડા? કે હા. એટલે તું કેટલો બુદ્ધિ છે, મફત? કે મફત લાવ્યો. હું કીધું ખબર કે રાજા મરી ગયો, મીઠામાં દાટવો, કે જલ્દી દાટી જ ગયો. એમ આપણા સભા વ્યવહાર ન રાખવા કે આ ઘરમાંથી જાય, ઝાડ ગયું, જગ્યા થઈ, હાશ હવે શાંતિ, એવું ન રાખવું. આપણો સભા વ્યવહાર હોય કે બધાને લાગણી, પ્રેમ, ભાવ. હે વડીલો છીએ આપણે, ઘરમાં કાંઈ માથા મારવા નહીં આપણે. હવે છોકરા નોરે હોપી જવું જે કરે બરાબર છે. આપણે હું કામ કાંઈ સલાહ દેવી નહીં, સલાહ મફત બધા દે જ કરે એકાબીજીને, જોતી હોય કે ન જોતી હોય. અમદાવાદ મેં કલાક ફાળવું છું, 2 કલાક પાટી. એનો છોકરો કે ન ફાળવે સારું, 2 કલાક માથું ખાઈ જાય તમારું. આપણે સલાહ આપીએ, એને કઈ લાગુ નથી પડતું.
એટલે આપણે બધાને પરિવારમાં સંપ રહે, શાંતિ રહે. આ વચનામૃત એક એવી વસ્તુ છે ને, મહારાજે બહુ બધા ઉપાય બતાવ્યા છે. મહારાજ કહે છે અનેક ઉપાય કરે, હજારો, તોય સ્વભાવ નહીં જાય. હું ભાવ રાખવાનો લખ્યો? શત્રુ ભાવ. શું વચનાથ આપણે અમુક મોટા બહુ આવ્યા છો તમે, 9:30 પોણા 10 આવ્યા છો, અમુક વહેલા આવી જવાનું તમારે. બસ પકડવાનું હોય, જાનમાં જવાનું હોય, કંઈક આપણે જમવા જવાનું હોય, મોટા જાય કોઈ છે? પેલો ખડકો રાખે છે. ખડકો રાખવો જોઈએ બધા. રવિવારની સભા છે આજ. અમુક મોટા આવતા કાયમ માટે આવે, બધી લેવાય, કાંઈ કરાય નહીં દુનિયામાં, કશું જ કરાય નહીં. બીજું કોની વાત કરું છું તમને હું? કયો ભાવ રાખવાનો? ભગવાનના ભક્તો ઉપર શત્રુ ભાવ નહીં, સભા ઉપર. સભાઓને દાખલે તમારે ઘરે મહેમાન આવ્યા ને, જેમ સારું સારું જમાડો, નવા ટુવાલ આપો શરીર લૂછવા, ગાડલા હારા પાછલી જો, એ ચા પાણી. પણ તમે હવાઈ કલાક મમરા આપીને જતા રહ્યો વાળી નાસ્તા નોકરી, મહેમાન બસનો ટાઈમ ન પૂછવા કે ભાગો નીચે. શત્રુ ભાવ રાખવો. જે સભાઓ નડે નહીં આમે ફોકસ કરો, પ્રાર્થના કરો. જે વસ્તુ ખાવ, માણસને શરદી જીવન દવા લેવા જાય, પણ કે નહીં શેમાંથી શરદી થઈ એવું નહીં તપાસ કરે. મને શરદીથી ટીકડી આપો, પણ તે કેળા. એમ ઝઘડાનું કારણ શું છે? ડખા. કાર્યાણીનું 12નું વચનામૃત મારા લખ્યું. મહારાજ બોલ્યા મારો જન્મ આવ્યો છું દુનિયા પર, કોઈ અવતાર આવું બોલ્યા નથી. ઝઘડાનું કારણ શું છે? આપણે બોલીએ ને, ગોટલાનું આંબાનું કારણ ગોટલું છે. જન્મ મરણનું દુઃખનું કારણ દેહ, વાસના, લિંગ છે. આ વચનામૃતમાં લખ્યું મહારાજે. સંતના વચને ભગવાનનું સ્વરૂપ સમજાય. શ્રીજી મહારાજે પ્રથમના પહેલામાં